મિત્રો ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, આપણા જીવનમાં ઘણા બધા એવા વ્યક્તિઓ આવતા હોય છે કે જેના સ્વભાવની આપણે ચર્ચા રોજબરોજના જિંદગીમાં કરતા જ હોઈએ છીએ અને ક્યારેક આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ જે હંમેશા ખુશ રહેતો હતો, હંમેશા ઉન્માદમાં રહેતો હતો, એને કેટલી બધી સફળતા પ્રાપ્ત થયેલી હતી અને અચાનક જ આ વ્યક્તિ હતાશામાં આખરે શા માટે ગરકાવ થઈ ગયો, શા માટે આટલો બધો નિરાશ થઈ ગયો હતો. એક સમયે સફળ વ્યક્તિ અચાનક જ નિષ્ફળ સાબિત થતું હોય છે. ક્યારેક આપણે સ્વભાવની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે અચાનક તેને ગુસ્સો પણ આવી જાય છે, તો અચાનક ક્યારેક રડવા પણ લાગે છે કે અચાનક પછી ખુશ પણ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે આપણે એવું કહીએ છીએ કે એનો સ્વભાવ જ એવો છે, પણ કદાચ એ સ્વભાવ નહીં, એ એક પ્રકારની બીમારી પણ હોઈ શકે છે. ઘણા બધા કલાકારો, ઘણા બધા મહાનુભાવો, ઘણા બધા લેખકો આ બીમારીનો શિકાર બનેલા છે અને હાલમાં જ તાજેતરમાં જ જાણીતા જે સિંગર છે હની સિંહ, તેમણે મીડિયા સમક્ષ આવીને કહ્યું હતું કે હું બાયપોલર જે બીમારી છે એનો શિકાર બનેલું છું. આ બાયપોલર એટલે છે શું અને બાયપોલરની ખરેખર જાગૃતતા છે ખરી, એટલે કે મૂડ ડિસઓર્ડરની લોકોમાં જાગૃતતા છે ખરી? આ જાગૃતતા માટે દર વર્ષની 30 માર્ચે વિશ્વ બાયપોલર દિવસ ઉજવવામાં આવે છે અને ખાસ કરીને આપના થકી ટુ ધી પોઈન્ટ થકી અમે ખાસ આ કાર્યક્રમમાં પણ આજે વિશ્વ બાયપોલર દિવસની ચર્ચા લઈને ઉપસ્થિત થયા છીએ અને આજ અંગે વધુ ચર્ચા કરવા આપને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે જાણીતા સાયકોલોજીસ્ટ એવા ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ. ડૉક્ટર મૃગેશ, નમસ્કાર, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. નમસ્કાર. ડૉક્ટર મૃગેશ, પહેલો મારો સવાલ એ જ રહેશે કે બાયપોલર દિવસ આખરે ઉજવવામાં કેમ આવે છે અને આખરે એ છે શું? શું એક પ્રકારની એ સમસ્યા છે કે પછી એને બીમારી કહી શકાય? બાયપોલર ડિસઓર્ડર એ વ્યક્તિના મૂડમાં ચડાવ ઉતાર, એક વેવ લાઇક પેટર્ન એનો ડિસઓર્ડર છે. પ્રત્યેક વ્યક્તિના મૂડમાં અપ્સ અને ડાઉન્સ તો હંમેશા આવતા જ રહે છે. મૂડ સ્થિર કાયમ રહેતો નથી. મૂડ કાં તો ડાઉન જાય, થોડો સમય સ્થિર રહે, પછી એકદમ એમાં ચડાવ આવે. એટલે મંદ સાગરમાં ભરતી અને ઓટ એ પ્રત્યેક વ્યક્તિની એક મૂડની ખાસિયત છે. પૂનમ અને અમાસ આવે, અમુક દિવસ પાછા સરખા ચાલે, એને મૂડના ચડાવ ઉતાર કહે છે. હવે આ મૂડના ચડાવ ઉતાર જો અમુક માત્રામાં જ થતા રહે, આટલા જ ચડાવ ઉતાર થતા રહે ત્યાં વાંધો નથી, પણ જો મૂડના ચડાવ ઉતાર જો બહુ જ વધારે પડતા થાય, એટલે ચડાવ જો એટલો બધો થાય કે ઉન્માદને કારણે માણસ એકદમ ખુશ મૂડમાં રહે, વાસ્તવિકતા સાથેનો એનો સંપર્ક તૂટી જાય, વ્યક્તિને એમ લાગે કે એ માણસ બહુ જ મોટા કામો કરી શકે એમ છે, આખું જગત એના ખિસ્સામાં છે, મોટા મોટા માણસો સાથેના સંપર્ક છે, અશક્ય વસ્તુ કરી શકે એમ છે, આકાશમાંથી તારા પણ તોડીને લાવી શકે એમ છે. અને ઉન્માદની એ ગતિને જ્યારે કોઈ પ્રકારની વાસ્તવિકતાની બ્રેક્સ ન લાગે ત્યારે ઉન્માદ ખતરનાક બની શકે. એવી જ રીતે હતાશાનો નોર્મલ મૂડ દરેક વ્યક્તિ અનુભવે. સવારે મૂડમાં હોય, બપોરે હતાશા અનુભવે, સાંજના મૂડમાં આવે, આવા ઉતાર ચઢાવ આવે. 3 દિવસ સારા જાય, 3 દિવસ ખરાબ જાય, આવા ઉતાર ચઢાવ આવે. પણ એવી હતાશા આવે કે જેને કારણે કામકાજ કરવાનું મન ન થાય, લોકો સાથે બોલવાનું મન ન થાય, કામમાં એકાગ્રતા ન રહે, તમને આમ ક્યારેક રડવું આવે, નબળા વિચારો આવે, હીન ભાવના થાય, ગભરાટ થાય અને ક્યારેક જીવનથી કંટાળી ગયા એવું લાગે, સવારના ભોરમાં થાકેલા હો, ઉદાસ હો એવું લાગે. અને આવું જો 2 અઠવાડિયાથી વધારે ચાલે તો એ ઉદાસીનતા થાય. જ્યારે કેટલાક લોકોને આવા વારંવાર ઉદાસીના, કેટલાક લોકોને મંદ ઉન્માદ અને ઉદાસીના, કેટલાક લોકોને તીવ્ર ઉન્માદ અને ઉદાસીના, આવા હુમલાઓ અવારનવાર આવ્યા કરે, એ બાયપોલર ડિસઓર્ડરના દર્દી કહેવાય. ઓકે, એટલે ખાસ કરીને કહેવાય ને કે એકદમ ઉન્માદમાં હોય ને એકદમ હતાશ થઈ જાય, એકદમ નિરાશ થઈ જાય, ક્યારેક એકદમ સ્ફૂર્તિથી કામ કરતા હોય તો ક્યારેક એકદમ એવું લાગે કે કામ કરવાનો બિલકુલ કંટાળો આવતો હોય છે. અને વધારે પડતા જો એવા હુમલા આવે તો બાયપોલર ડિસઓર્ડરના હુમલા એને કહી શકાય. પણ શું વ્યક્તિને ખ્યાલ આવી શકે ડૉક્ટર મૃગેશ કે હું બાયપોલરની શિકાર છું? કારણ કે સામેવાળા લોકોને તો એવું જ થતું હોય કે આને કદાચ કોઈ સમસ્યા છે. શારીરિક બીમારી જે છે એ લોકોને દેખાતી હોય છે, પણ માનસિક બીમારી લોકોને દેખાતી નથી. ઉપરાંત ભારત દેશમાં ખાસ કરીને ગુજરાતમાં લોકો એ સ્વીકારતા નથી કે અમે માનસિક બીમારીનો શિકાર છીએ અને એટલા માટે સાયકોલોજીસ્ટ કે મનોચિકિત્સક પાસે તેઓ જતાં પણ ગભરાતા હોય છે કે મને કે એવું કહેશે કે આ પાગલ છે. વ્યક્તિને ખ્યાલ કેવી રીતે આવી શકે કે આ બીમારીનો તે શિકાર છે?
બાયપોલર ડિઝોર્ડરમાં ખાસ કરીને ઉન્માદમાં રાચતી વ્યક્તિને ક્યારેય ખ્યાલ નથી આવતો કે પોતે બીમાર છે. ઉલટાનું ઉન્મત્ત મનોદશામાં વ્યક્તિ એ પ્રકારના મૂડની ઊંચાઈએ હોય છે, એનો ટોપ મૂડ હોય છે, અને આ મનોસ્થિતિમાં રહેવું એને એટલું બધું ગમે છે કે જેને કારણે એને તો ક્યારે એવું લાગતું જ નથી કે પોતે બીમાર છે. તમને એક દાખલો આપું. બોરિસ યેલ્ત્સિન જ્યારે યુએસએસઆરના પ્રમુખ હતા અને જ્યારે એ યુએસએસઆરની સંસદને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને એમના કોન્વોયને ઊભો રાખી દીધો અને એ બ્રિજ પર જતા હતા ત્યાં ઊભો રાખ્યો અને બ્રિજ પરથી કૂદી પડ્યા. બ્રિજ પરથી કૂદી પડ્યા અને એમના બધા જ બોડીગાર્ડો એમને બચાવવા માટે દોડ્યા અને બહાર લાવ્યા ત્યારે એમને પૂછ્યું કે તમે કેમ કૂદી પડ્યા હતા? તો કે ત્યાં એક જાનવર હતું ને ડૂબતું હતું એટલે એને બચાવવા માટે હું કૂદી પડ્યો હતો. હકીકતમાં બોરિસ યેલ્ત્સિને આત્મહત્યાની કોશિશ કરેલી. બાયપોલર ડિપ્રેશનમાં વ્યક્તિ આત્મહત્યાની કોશિશ આવેગમાં એવી રીતે કરી નાખે છે કે લોકોને ખબર જ પડતી નથી કે આ બાયપોલર ડિપ્રેશનનો દર્દી હતો. મોટા ભાગની આત્મહત્યા બાયપોલર ડિપ્રેશનના દર્દીઓ કરે છે જે અનનોટિસ્ડ જાય છે. ઉન્માદમાં વ્યક્તિને ખબર નથી પડતી અને એ મનોસ્થિતિ ગમે છે. ડિપ્રેશનની મનોસ્થિતિ લોકોને ખ્યાલ આવી જાય છે કે આમાં કંઈક છે, પણ એમાં પણ વ્યક્તિ સારવાર લેવા લાંછનને કારણે તૈયાર થતી નથી અને ક્યારેક આત્મહત્યાના કિસ્સાઓ બને છે. જો ઉન્માદની વાત કરું તો શેર બજારના સટોડિયાઓ હર્ષદ મહેતા સૌથી મોટું ઉન્મત્ત વ્યક્તિત્વ ધરાવતા હતા. એનામાં ઉન્માદને કારણે લોકોને કન્વિન્સ કરવાની એટલી બધી તાકાત હતી કે દેના બેંકના જનરલ મેનેજરને જઈને એને એવા કન્વિન્સ કર્યા કે 12,000 કરોડ રૂપિયા પહેલાં રોકી દીધા. એવી રીતે તેજીના ખેલાડીઓ અને મંદીના ખેલાડીઓ, આ ઉન્મત્ત ખિન્ન મનોસ્થિતિ છે. અઠંગ જુગારીઓ એ પણ ઉન્મત્ત ખિન્ન મનોસ્થિતિ છે. ક્યારેક સ્ત્રીને વધારે પડતું શોપિંગ કરવાની ઈચ્છા થઈ જાય એ મંદ ઉન્માદ છે. છોકરાઓને ફાસ્ટ ડ્રાઇવિંગ કરવાની ઈચ્છા થઈ જાય મંદ ઉન્માદ છે. વધારે પડતો ખર્ચો કરવો એ મંદ ઉન્માદ છે. એટલે આ પ્રકારના સામાન્ય મૂડમાં ફેરફારો લોકો નોંધતા નથી અને પછી ધીરે ધીરે તમારી ગાડીની ગતિ એટલી બધી વધી જાય છે કે તમારી કોઈ પણ પ્રકારની બ્રેક સિસ્ટમ એના ઉપર એપ્લાય થઈ શકતી નથી. બ્રેક ફેલ જાય છે અને ઉન્માદની ગતિને જ્યારે બ્રેક નથી વાગતી ત્યારે હોનારત સર્જાય છે. તેમાં કાં તો આત્મહત્યા થાય છે કાં તો બીજા ઉપર અત્યાચાર થાય છે. જી, આપણે જોતા હોઈએ છીએ ડૉક્ટર મુકેશ કે જેટલા પણ આરોપી હોય છે, જેણે ચોરી કરી હોય અથવા તો જે આત્મહત્યા કરી હોય ને ત્યારબાદ કદાચ આત્મહત્યા નિષ્ફળ ગઈ હોય અથવા તો જેણે હત્યા કરી હોય, એના પછી જ્યારે એનું નિવેદન લેવામાં આવે છે પોલીસ દ્વારા, તો જે હકીકત બહાર આવતી હોય છે ત્યારબાદ આપણને ઘણી વખત આરોપીને જોઈને એવું લાગતું હોય છે, તો કોઈ નાના છોકરાઓએ બાઇકની કે એની ચોરી કરી ત્યારે આપણને એવું લાગતું હોય કે અરે આ છોકરો દેખાવ પરથી એવો લાગી રહ્યો છે કે આ વ્યક્તિ દેખાવ પરથી એવું લાગ્યું કે હત્યા કે લૂંટ ન જ કરી શકે. શું ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે એ પણ શું એક બાયપોલર ડિસઓર્ડર છે? એટલે કે જે તે સમયે તમે ડિસિઝન લઈ લો છો અને પછી તમને એ જ નથી ખ્યાલ આવતો કે એ વખતે તમે ડિસિઝન લીધું એ ખરેખર મેચ્યોરિટીમાં લીધું હતું કે અચાનક લીધું હતું? એનું અંગે આપનું શું કહેવું છે? આ જે ગુનાઓનું પ્રમાણ છે એ ગુનાહિત માનસ એટલે એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર, કન્ડક્ટ ડિસઓર્ડર એની અંદર ક્લાસિફાય થયેલી વાત છે. એ બાયપોલર મૂડ ડિસઓર્ડરની વાત નથી. બાયપોલર ડિસઓર્ડર એ એવો ડિસઓર્ડર છે, બાયપોલર ડિસઓર્ડરના દર્દીઓને કોઈ બકરાની જેવી દાઢી કે કૂતરા જેવી પૂંછડી કે વાઘ કે સિંહ જેવી કેશવાળી હોતી નથી. ના ઓળખી ન શકો. એ આપ મારા ને તમારી વચ્ચે હોય છે. એ હું અને તમે પણ હોઈ શકીએ. કોઈ પણ વ્યક્તિ બાયપોલર ડિસઓર્ડરનો દર્દી ચોક્કસ હોઈ શકે. બાયપોલર ડિસઓર્ડરનું પ્રમાણ ડાયાબિટીસ કરતાં વધારે છે. શરદી અને સળેખમ જેટલું સામાન્ય છે, માત્ર આપણે એને ઓળખી શકતા નથી. મૂડના ઉતાર ચઢાવથી લગભગ આબાલ વૃદ્ધ સૌ કોઈ પરેશાન છે જ, માત્ર એને સમયસર ઓળખવા જરૂરી બને છે. ઓકે, કઈ રીતે ઓળખી શકાય? શું એ માત્ર કહેવાય એક્સપર્ટ એટલે કે તમારા જેવા સાયકોલોજિસ્ટ ઓળખી શકે કે પછી કોઈ પણ વ્યક્તિ કે જેને આ અંગે નેટ પર વાંચેલું છે કે આવા કાર્યક્રમ થકી એમણે જાણેલું છે કે આ પ્રકારની એક બીમારી છે, એ સામાન્ય વ્યક્તિની જે બીમારી છે, જે રોગ છે, જે માનસિક બીમારી છે, એને કદાચ પકડી પણ શકે છે? બહુ જ સહેલાઈથી બાયપોલર ડિસઓર્ડરમાં મંદ ઉન્માદની પ્રવૃત્તિને તમે પકડી શકો.
એક તો તમારો ટોપ મૂડ, આનંદથી ભરપૂર મૂડ જો 3-4 દિવસથી વધારે રહે તો કંઈક એવું માનવું જોઈએ કે કંઈક આ વિશેષ ખામીયુક્ત પરિસ્થિતિ છે. જો તમારો આત્મવિશ્વાસ ખૂબ વધારે રહે, દાખલા તરીકે તમે આર્ટિસ્ટ જોયો હશે, જાની જમાના હમસે હે હમ જમાને સે નહીં, આ ઇન્ફ્લેટેડ સેલ્ફ એસ્ટીમ કહેવાય. જો તમને તમારી જાતનો અંદાજ આટલો બધો વધારે હોય તો એ પણ કંઈક ખામી સૂચવે છે, કંઈક રોગ સૂચવે છે. આ બધા મંદ ઉન્માદના લક્ષણો છે. તમે જો સામાન્ય કરતાં વધારે વાતચીત કરો, બોલ કરવાનું જો વધારે પડતું દબાણ હોય, એમ વધારે પડતું કામ કરવાનું દબાણ હોય, એક કામ હાથમાં લો એ પૂરું ન થાય ત્યાં બીજું કામ હાથમાં લો, ત્યાં પાછું ત્રીજું કામ હાથમાં લો, એ અધૂરું છોડો અને ચોથું કામ હાથમાં લો, એમ વારંવાર કામ હાથમાં લો અને છોડ્યા કરો. કોઈ માણસ સ્થિર ન બેસી શકતો અને શરીરનું સતત વધારે પડતું હલનચલન કરે, આમથી અહીં જાય ને આમથી અહીં જાય, સતત પ્રવૃત્તિઓ કર્યા કરે, આ પણ મંદ ઉન્માદનું લક્ષણ રહે. બહુ આ વધારે પડતી આનંદદાયક પ્રવૃત્તિ જ કર્યા કરે, દાખલા તરીકે વધારે પડતું ખાવું, ફાસ્ટ ડ્રાઇવિંગ કરવું, આ બધા રેકલેસ બિહેવિયર છે. આ વધારે પડતા ખર્ચાઓ કરવા, મોટી વાતો કરવી, વાતો કરતા હો તો એક ટોપિક પરથી બીજા ટોપિક પર કૂદી પડવું, આ બધા પણ મંદ ઉન્માદના લક્ષણો છે. જ્યારે મંદ ઉન્માદ હોય ત્યારે ઊંઘની જરૂરિયાત ઘટી જાય અને માણસ 4-5 કલાક સૂવે તો એ સવારે ઉઠે તો તરો તાજા હોય અને એકદમ પાછો પ્રવૃત્તિમાં લીન થઈ જાય. આ બધા લક્ષણો જો 3-4 દિવસથી વધારે ચાલે તો મંદ ઉન્માદમાં જાય, અને જો અઠવાડિયાથી વધારે ચાલે તો એ તીવ્ર ઉન્માદના લક્ષણો થઈ શકે. તીવ્ર ઉન્માદમાં પછી માણસમાં સાયકોસિસ પણ થાય, એટલે કે ભ્રમણાઓ થાય, અવાજ ભ્રમ થાય, દ્રષ્ટિભ્રમ થાય, પછી માણસ વધારે પડતો ગુસ્સો કરતો પણ થાય, વાસ્તવિકતા સાથેનો એનો સંપર્ક પણ તૂટી જાય. એથી વિપરીત માણસ ઉદાસીન હોય તો એને બધું જ સરસ હોય તો એને લાગ્યા કરે કે ના કંઈ જ સારું નથી, એને દિવસમાં કંઈ ગમે નહીં, કોઈ કામકાજ કરવામાં રસ પડે નહીં, ક્યાંય કોન્સન્ટ્રેશન એનું આવે નહીં, નબળા વિચારો આવ્યા કરે, હીન ભાવનાનો માણસ સતત શિકાર બને, ખોટો ડર લાગ્યા કરે, વધારે પડતી ગભરામણ થાય અને જિંદગીથી કંટાળેલો, હારેલો, થાકેલો એવું લાગે. આ બધું જો 2 અઠવાડિયાથી વધારે લાગે તો માણસ ડિપ્રેશનનો શિકાર છે. અને આવી વસ્તુ જો વારંવાર અદલાબદલી થયા કરે તો એ ચક્રીય રોગ એટલે કે બાયપોલર રોગનો શિકાર છે, દોનધ્રુવી રોગ, મૂડ મેનિક ડિપ્રેશનનો શિકાર છે, એવું માણસે માનવું જોઈએ. એટલે મૂડમાં જો ઝડપી ફેરફાર થતા હોય, વધારે પડતા ખુશ રહેતા હો કે વધારે પડતા ઉદાસ રહેતા હો તો ચોક્કસ એ તમારે એલાર્મિંગ સિમ્ટમ્સ છે એવું માનીને ચાલવું જોઈએ. ઓકે ડૉક્ટર મૃગેશ, આપણે જાણીએ છીએ કે સામાન્ય વ્યક્તિ કરતાં જે કલાકારો હોય છે, અને એમ પણ આપણે જાણીએ છીએ કલાકારો હોય છે, લેખકો હોય છે, કવિઓ હોય છે, જે જાહેર જીવન સાથે સંકળાયેલા હોય છે, જેમ કે કલાકારની વાત કરીએ, દરેક વખતે એમનો મૂડ અલગ મૂવીમાં તો જોવા મળતો હોય છે, પણ સૌથી વધારે જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિ જે હોય છે એમાં આ મૂડ ડિસઓર્ડરનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. ઘણા બધા હોલિવૂડના પણ કલાકારો છે, સાથે પોલિટિશિયન્સ પણ છે. એવું પણ કહેવાય છે કે જ્યારે આપણે ઘણા બધા પોલિટિશિયન્સની બી એક ફિતરત એવી હોય છે કે જ્યારે ચૂંટણીમાં એકદમ સીટ મળી ગઈ હોય અને ખરેખર જીત હાંસલ કરવી હોય તો ઘણા બધા ઉન્માદમાં તે વાયદાઓ કરી દેતા હોય છે, અને ત્યારબાદ જ્યારે હાર થતી હોય છે ત્યારે એકદમ ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને પછી રાજકારણ છોડી પણ દેતા હોય છે. કલાકારોનું પણ એવું હોય છે, સક્સેસ જાય ત્યારે ખૂબ ખુશ રહેતા હોય છે અને અચાનક ડિપ્રેશનમાં પણ આપી જતા હોય છે. શું એવા કોઈ કલાકારો છે જે ખરેખર આ બીમારીનો શિકાર બનેલા છે ભૂતકાળમાં? પ્રીતિ, બહુ જ સારી વાત કહી. જાહેર જીવનમાં પડેલા કલાકારો તો છે જ. એક સ્ટડી છે, સ્ટડી ઓફ બ્રિટિશ જીનિયસ, જેમાં 109 એવા જીનિયસ લોકોની વાત છે જેમને બાયપોલર મૂડ ડિસઓર્ડર થયેલો હોય. એ સિવાય અમેરિકન પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ, એની પણ સરસ જીવનકથા આવેલી કે જેમાં થિયોડોર રૂઝવેલ્ટ પોતે રાત્રે 2 વાગ્યા સુધી કામ કરે, સવારે 3:30 ઉઠી જાય અને આખા પોતાના સચિવાલયને, વ્હાઇટ હાઉસને કહી દે કે ચાલો થિયોડોર રૂઝવેલ્ટ હવે ઘોડેસવારી માટે જાય છે, અને ઘોડેસવારી કરતાં ડિક્ટેશન આપે, એટલે એના સ્ટાફને સાથે ઘોડેસવારી કરતાં ડિક્ટેશન કરવું પડે. ત્યાર પછી ત્યાંથી છાપા પોતે ખરીદે અને છાપા પોતે બધા જ વાંચે અને એના ઉપર ત્યારે ને ત્યારે લખાણ, એના બધા જવાબો હોય લખાવે. એટલે ત્યારે લોસ એન્જલિસ ટાઈમ્સ છાપે કે પ્રેસિડેન્ટ હેઝ ગોન ઇન ટુ મેનિયા.
આવી રીતે ચર્ચિલ વિશે એમ કહેવાતું કે એને ડિપ્રેશન આવે ત્યારે ચર્ચિલ કહેતો કે મને બ્લેક ડોગ એટલે કે કાળો કૂતરો કરડેલો છે. ફોરેનમાં પોલિટિશિયનો બાયપોલર ડિઝોર્ડરની, ડિપ્રેસિવ ડિઝોર્ડરની એટલે કોઈપણ પ્રકારના મૂડ ડિઝોર્ડરનો જાહેર એકરાર કરે છે. એવી રીતે મોટા મોટા લેખકો, દાખલા તરીકે થોમસ આલ્વા એડિસને 36 કલાક એની લેબોરેટરીમાં સળંગ કામ કર્યું. આ બધા લોકો એમની જે કબૂલાત કરે છે. આપણે ત્યાં મૂડી કિશોર કુમારને બાયપોલર ડિઝોર્ડર હતો, રાજકુમાર ઇન્ફ્લેટેડ સેલ્ફ એસ્ટીમ ધરાવતો હતો. કેટલાક પોલિટિશિયનો એમના પણ મૂડ ડિઝોર્ડરની વાતો થયેલી છે, પણ અત્યારે નામ લેવા બહુ યોગ્ય નહીં રહે. પણ તમે જાણતા હશો કે પોલિટિશિયનો જ્યારે મૂડમાં આવે છે ત્યારે એ પ્રકારના ભાષણો કરે છે કે તમને એમના ભાષણો જોઈને એકદમ વિશ્વાસ બેસે કે આ હવે દેશની સિકલ બદલી નાખશે, અને પછી એની જ સિકલ બદલાઈ જાય છે. એટલે આ બધા મંદ ઉન્માદના વ્યક્તિત્વો હોય છે. એ હવે તમને આજની આ વાત સાંભળ્યા પછી ચોક્કસપણે લાગશે. એવી રીતે હકીકતમાં બાયપોલર લોકો, મૂડ ડિઝોર્ડરવાળા કે મૂડમાં ચડાવ ઉતાર ધરાવતા લોકોએ જ એ લોકો કલાકારો હોય છે, આર્કિટેક્ટ હોય છે, સાયન્ટિસ્ટ હોય છે, પ્રોફેશનલ્સ હોય છે. એમને આ દુનિયામાં દરેક વસ્તુનું સર્જન કર્યું છે, જેને કારણે જ આ દુનિયા આ જગ્યાએ વિકાસની પરિસ્થિતિમાં આવીને ઊભી છે. એટલે આ બધા લોકો વિકાસ પુરુષો પણ છે, પણ ક્યાંક ને ક્યાંક એમની વિકાસ યાત્રામાં એમની બ્રેક્સ જે છે એ કંટ્રોલની બહાર એમની ગતિ થઈ ગઈ છે. આ તમારી ગતિ કંટ્રોલની બહાર જતી રહે તો જીનિયસમાંથી તમે બાયપોલર ડિઝોર્ડરમાં ક્યારે જતા રહો એની તમને ખબર પડતી નથી. એટલે તમારા મૂડની ગતિને લગામ લગાવવી જરૂરી છે. તમારી બાયોલોજિકલ મૂડ ક્લોક જો નોર્મલ ચાલે તો રાતના 3 વાગે, બપોરના 3 વાગે, 12 વાગે, 9 વાગે આ મૂડ ક્લોક ચાલ્યા કરે છે. પણ આ મૂડ ક્લોક વધારે પડતી ઝડપી ચાલે તો ચોક્કસ એને રિપેરિંગની જરૂર છે, એ સમજી લેવું જોઈએ. ઓકે, પરંતુ એની પાછળના કારણો શું હોઈ શકે? જેમ એમ કહેવાય છે કે સફળતા પચાવી શકવી એ દરેકના હાથમાં નથી હોતું. ક્યારે કોઈ સફળતાના શિખરે પહોંચી જાય તો પણ આપણે એમ કહેતા હોઈએ છીએ કે ડાઉન ટુ અર્થ છે, એટલે પોતાના ભૂતકાળને એ ભૂલ્યો નથી. પોતે એની પાસે જ્યારે પૈસા કે સ્ટેટસ ન હતું, હજી પણ એને ધ્યાન છે કે ક્યારે બી હું એ સ્થાને ફરી આવી શકું છું. અને ઘણા લોકો એવું પણ થતા હોય છે કે એકદમ સફળતામાં પહોંચી જાય ત્યારે ઉન્માદમાં આવી જતા હોય છે. પૈસો હોય કે સ્ટેટસ હોય એનો દુરુપયોગ પણ કરતા હોય છે. અને આપણે એ પણ મજાકમાં કહેતા હોઈએ છીએ કે ક્યારે નીચે પડતા વાર નહીં લાગે, પાછળ જોઈને હંમેશા ચાલવું જોઈએ. શું આ બીમારીને સફળતા સાથે કોઈ કનેક્ટ કરી શકાય કે જ્યારે સ્ટેટસ અને પૈસાનું લેવલ તમારી પાસે વધી જાય ત્યારે કદાચ તમે આ બીમારીનો શિકાર બની શકો અથવા પ્રસિદ્ધિ વધી જાય ત્યારે? એક તો આ બીમારી થવાની પાછળ જૈવ રાસાયણિક કારણો હોય છે. મગજમાં ડોપામિન, સેરોટોનિન એ બધા રસાયણો હોય છે. એ રસાયણોની વધઘટને કારણે આ બીમારી થાય છે. એ સિવાય જીનેટિક પ્રીડિસ્પોઝિશન હોય છે, એટલે વારસાગત પણ આ બીમારી થઈ શકે છે. એ સિવાય બાહ્ય સાયકોલોજીકલ પરિબળો, એટલે હા ચોક્કસ સફળતા તમને ન પચાવી શકો અને સફળતાનો નશો વધારે પડતો ચડી જાય તો પણ આ બીમારી થઈ જાય. ખાસ કરીને વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે એને એમ લાગે કે પોતે આ દુનિયાની ટોચ પર છે અને દુનિયામાં તમામ સુખો એની પાસે છે, અને પછી ધીરે ધીરે એકદમ પડે ત્યારે પ્રેમમાં પડે એટલે પછી પડ્યા પછી ટોચમાંથી એકદમ નીચે આવી જાય. એવી જ રીતે સત્તાનો મત પણ એવો છે. સત્તામાં આવે ત્યારે એકદમ ટોચ પર વાસ્તવિકતા સાથેનો સંપર્ક જતો રહે, પડે એટલે એકદમ નીચે પડે. એટલે હા, તમે આ બધી વસ્તુઓ સફળતાને જો પચાવી ન શકો તો મૂડના ઉતાર ચઢાવ તમારામાં ચોક્કસ આવી શકે. એટલે તમને જ્યારે કોઈ સફળતા મળે, કોઈ સિદ્ધિ મળે, તમને કોઈ પ્રેમમાં પડો ત્યારે તમારા મૂડને નોર્મલ મૂડ બેન્ડ ઉપર લાવવો અને મૂડ ઉપર લગામ લગાવી રાખવી ચોક્કસ જરૂરી છે. એને જ સફળતા પચાવી કહેવાય. ઓકે ડૉક્ટર મુકેશ, હવે જે દર્દીઓ છે જેનો શિકાર બનેલા છે, કારણ કે આ પ્રોગ્રામ થતી ને અલગ અલગ જે કાર્યક્રમો થતા હોય છે એનામાં લોકોને જાગૃત આવે, પણ આની ટ્રીટમેન્ટ કઈ રીતે શક્ય છે? સારવાર શું વ્યક્તિ પોતે જ કહેવાય ને કે મન પર કાબૂ રાખવો એ દરેક વ્યક્તિના હાથમાં નથી હોતો અને મન પર કાબૂ થઈ પણ નથી શકતો. મૂડ વારંવાર બદલાઈ જતું હોય, કદાચ વધારે પડતું સ્ટેટસ અથવા વધારે પડતી પ્રસિદ્ધિ મળી જાય તો કદાચ ખુશખુશાલ પણ થઈ જતા હોઈએ છીએ, અને ખુશખુશાલમાં ક્યાંક આપણે કોઈ એવો ડિસિઝન પણ લઈ શકતા હોય જેને એવું બી કહેવાય છે કે જ્યારે તમે ખુશ હો તો કોઈ વચન ના આપો, જ્યારે દુઃખી હો ત્યારે કોઈ ડિસિઝન ન લો. સારવાર કઈ રીતે કરાવી આ રોગની?
બહુ જ સરસ વાત કહી પ્રીતિ આપે કે ખુશ હો ત્યારે કોઈ વચન ના આપો. બહુ જ સાચી વાત છે. દુઃખ હો ત્યારે ડિસિઝન ન લો, પણ આપણે એ જ કરીએ છીએ જે નથી કરવાનું. હવે સારવાર રોગની તો એવું કહેવું કે પોતાના મૂડને કાબૂમાં રાખવો એ વ્યક્તિની જ હાથની વાત છે એ સંપૂર્ણપણે ખોટું છે. મૂડને કંટ્રોલ કરવા માટે તમારે ચોક્કસ મૂડ સ્ટેબિલાઇઝર્સ કે જે તમને ઉપર પણ ન જવા દે, નીચે પણ ન આવવા દે, એવા મૂડ સ્ટેબિલાઇઝર્સ તમારે લેવા પડે. જો ડિપ્રેશનમાં હો તો મૂડ એલિવેટર્સ તમારે લેવા પડે, અને જો ઉન્માદમાં હો તો મૂડ ડાઉન કરવા માટેની દવાઓ તમારે લેવી પડે. બાયપોલર ડિઝોર્ડર એ એવો ડિઝોર્ડર છે કે જો એના 2 કે 3 કે એથી વધારે હુમલા આવે તો કેટલાક સંજોગોમાં તમારે દવા લાઈફ ટાઈમ લેવી પડે છે. જેમ ડાયાબિટીસની અંદર, બ્લડ પ્રેશરની અંદર, આર્થરાઇટિસની અંદર તમારે દવાઓ લાઈફ ટાઈમ લેવી પડે, એમ બાયપોલર ડિઝોર્ડરના 3 કે તેથી વધારે હુમલા આવે તો તમારે દવા લેવી પડે. નહીં તો તમે હોનારત સર્જી શકો, આત્મહત્યા કરી શકો, એટલે એની દવા લેવી પડે. એટલે બાયપોલર ડિઝોર્ડરમાં દવા લેવી બહુ જ જરૂરી હોય છે. જો કે કાયમી દવા લેવી પડે એવા માંડ 1 કે 3% જ દર્દીઓ હોય છે. બાકી લાઇફસ્ટાઇલ સુધારવાથી, ફોરેનમાં તો જ્યાં લાઇટ નથી હોતી ત્યાં કેટલીક વખત સિઝનલ અફેક્ટિવ ડિઝોર્ડર એટલે એને લાઇટ થેરાપીથી પણ સારા કરવામાં આવે છે. કેટલીક વખત તમે બહુ વધારે ડિપ્રેશનમાં રહેતા હો તો બોલીને મનનો ભાર હળવો કરો, સારા સહૃદયી મિત્રો શોધો, આ બધી તરકીબો પણ કામમાં લાગે છે. પણ મોટે ભાગે જ્યારે જૈવ રાસાયણિક ફેરફારને કારણે બીમારી થતી હોય ત્યારે એની દવાઓથી સારવાર કરવી અત્યંત જરૂરી બને છે. ઓકે, ખાસ કરીને ડૉક્ટર મુકેશ, દવાઓથી સારવાર કદાચ એ લોકોને સાયકોલોજીસ્ટ પાસે કહેવાય ને કે ફ્રી માઇન્ડ સુધી આવતા હોય ને પોતાની દરેક સ્થિતિ જણાવતા હોય, ઘણા બધા ઓછા લોકો હોય છે. આપણે લાગે છે કે ભારત દેશમાં ખરેખર હજી પણ પોતે માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે કે પોતે માનસિક બીમારીનો શિકાર છે એવા કહેવાવાળા લોકો ખૂબ જ જૂજ છે. ઓછા છે. પહેલાં જૂજ હતા, હવે એવું કહેવાવાળા ઓછા છે, પણ ધીરે ધીરે વધતા જાય છે. લોકોમાં માનસિક બીમારી પ્રત્યેની અવેરનેસ વધતી જાય છે. લોકોએ સ્વીકારે છે કે વારંવાર થતી શારીરિક તકલીફો જે છે એ પછી માથાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, છાતીનો દુખાવો હોય, એ પણ ડિપ્રેશનને કારણે છે. તકલીફ શારીરિક હોય પણ એનું કારણ માનસિક હોય છે, એ પણ લોકો સ્વીકારે છે. તમારા મૂડના ચડાવ ઉતાર હોય, મૂડ સ્વિંગ્સ હોય તો એ સામાન્ય વસ્તુ નથી પણ માનસિક બીમારી છે. જેને લોકો કહે છે એટીટ્યૂડ બતાડે છે, એ એટીટ્યૂડ બતાડવું એ પણ માનસિક બીમારી છે. જેને લોકો આ પ્રકારનું, મેં કહ્યું કે પોતાની સામેનો માણસ એવી વાતો કરે કે તમને પ્રવાહમાં લાવી દે, ત્યારે પણ લોકો સમજી જાય છે કે આ ચોક્કસ પ્રકારની કોઈ સમોયની વિદ્યા નથી પણ માનસિક બીમારી છે. જે લોકો કેટલાક સજેસ્ટિબલ છે એ પ્રભાવમાં આવી જાય છે, કેટલાક નથી આવતા. એટલે ધીરે ધીરે આ પ્રકારના ટીવી પ્રોગ્રામોથી, જનજાગૃતિ અભિયાનોથી, આ પ્રકારના દિવસો ઉજવવાથી ધીરે ધીરે અવેરનેસ વધતી જાય છે અને જનજાગૃતિ ચોક્કસ આવતી જાય છે. ચોક્કસ લોકોમાં જાગૃતતા આવી છે, પણ હજી પણ કહેવાય ને કે જાગૃતતા ઘણી ઓછી છે. લોકોએ પણ એને કહેવાય કે આપણા ફેમિલીમાં, આપણા મિત્રોમાં પણ ક્યારેક આપણે એવું જોવા મળી રહ્યું હોય કે કોઈક વ્યક્તિ વધારે જ ઉન્માદમાં આવીને કોઈ નિર્ણય લેતો હોય અથવા હંમેશા ઉન્માદમાં જ રહેતો હોય તો ચોક્કસથી આપણે એને એક સજેશન આપવું જોઈએ કે એને કદાચ માનસિક બીમારી હોઈ શકે છે, અથવા તો જો થઈ ન જાય એના માટે અત્યારથી જ ક્યાંક કંટ્રોલ કરવાની જરૂર છે, એની સારવાર કરાવવાની જરૂર છે. અને ઘણા બધા વ્યક્તિ અત્યારે આપણે જોતા હોઈએ છીએ, ઘણા બધા હતાશ હોય છે. એના જીવનમાં કદાચ સામાન્ય પણ કોઈ તકલીફ આવી જતી હોય છે, સામાન્ય પણ કોઈ દુઃખ આવી જતું હોય છે, તરત જ હતાશ જતા હોય છે અને મરવાની વાતો પણ કરતા હોય છે. ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં જોવા મળતું હોય છે. તો આપણે પણ આ રીતે એમને સમજાવીને કોઈ સારા સાયકોલોજીસ્ટ પાસે જઈને એની માનસિક સારવાર કરાવી, એટલે કે માનસિક બીમારીની સારવાર કરાવી ખૂબ જ જરૂરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર મુકેશ, ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ અને દર્શકોને માર્ગદર્શન આપવા બદલ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ટુ ધી પોઈન્ટમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.